અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે। તમામ ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે લાવી દેવામાં આવ્યા છે। ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટ્રોંગ રૂમ રાખવામાં આવ્યા છે। અમદાવાદ પૂર્વની મતગણતરી એલડી એન્જિનિયરિંગ ખાતે હાથ ધરવામાં આવશે। અહીં પોલીસ 3 લેયર પ્રોટેક્શન હેઠળ ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે। તો અમદાવાદમાં આવતીકાલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગઈકાલે યોજાયું તેની મતગણતરી આવતીકાલે હાથ ધરવામાં આવશે। અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તમામ ઈવીએમ ત્યાં પહોંચી ચૂક્યા છે। હવે આવતીકાલે વહેલી સવાર થતાની સાથે જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તે વચ્ચે પોલીસના 3 લેયર પ્રોટેક્શન પણ અહીં ગોઠવવામાં આવ્યા છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ચૂક્યું છે। તો અમદાવાદથી અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અને સુરતથી એસોસિએટ એડિટર દેવેન ચિત્તે જોડાયેલા છે અને તેની પરિસ્થિતિ પર માહિતી તેમની પાસેથી મેળવીએ। આયુષી, સૌથી પહેલા હું આપની પાસે આવવા માંગીશ। ગુજરાત કોલેજ અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ રેડી કરી દેવામાં આવ્યા છે। સુરક્ષા બંદોબસ્ત કેવો છે અને આવતીકાલે જ્યારે મતગણતરી હાથ ધરાશે ત્યારે તૈયારીઓ કેવી છે? બિલકુલ દીપાલી, જે રીતે ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે ને હવે આવતીકાલે મતગણતરીની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। ગઈકાલે જે મતદાન થયું તમામ ઉમેદવારોના ભાવિ છે ઈવીએમની અંદર સીલ થઈ ગયા છે અને હવે ઈવીએમ જે છે તે સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકી દેવામાં આવ્યા છે, જ્યાં 3 લેયર સુરક્ષા છે તે જે અહીંયા સજ્જ કરવામાં આવી છે। સુરક્ષા બંદોબસ્તની વચ્ચે અત્યારે હાલ ઈવીએમ જે છે તે અત્યારે હાલ સ્ટ્રોંગ રૂમની અંદર છે અને ખાસ કરીને અમદાવાદ શહેરની અંદર અલગ અલગ 2 જગ્યા પર મતગણતરી થવાની છે। આ દ્રશ્યો એલડી એન્જિનિયરિંગ કોલેજના છે કે જ્યાં અમદાવાદ પૂર્વની મતગણતરી છે તે હાથ ધરવામાં આવશે, જ્યારે ગુજરાત કોલેજ ખાતે પણ મતદાન ગણતરી માટેની તમામ તૈયારીઓ છે કરવામાં આવી છે। ગુજરાત કોલેજ ખાતે 21 જેટલા જે વોર્ડ છે જેની મતગણતરી થવાની છે, જ્યારે એલડી એન્જિનિયરિંગ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે। બાપુનગર, સરસપુર રખિયાલ, ગોમતીપુર, થલતેજ, મક્તમપુરા, બોડકદેવ, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, સરદારનગર, નરોડા, કુબેરનગર, આખું આપવું, કઈ રીતે સુરક્ષા છે તે મેન્ટેન જળવાઈ રહે, તમામ ટ્રાન્સપરન્સી જળવાઈ રહે તે તમામ તકેદારીની સાથે અત્યારે હાલ તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। અને જોઈ શકાય છે કે ઈવીએમ જ્યાં મૂકવામાં આવે છે તેની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને સીસીટીવી કેમેરા પણ ત્યાં સજ્જ કરી દેવામાં આવ્યા છે, એટલે કે તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે સજ્જ છે અને તમામ ઉમેદવારોનો ભાવિ ઈવીએમની અંદર સીલ થઈને હાલ સ્ટ્રોંગ રૂમની અંદર ઈવીએમ છે તે મૂકવામાં આવ્યા છે। દીપાલી જી ચોક્કસ આયુષી। દેવેન, હું આપની પાસે આવવા માંગીશ। સુરતમાં કયા પ્રકારનો બંદોબસ્ત છે, સુરક્ષા વ્યવસ્થા કેવી છે અને આવતીકાલના મહત્વપૂર્ણ દિવસને લઈને તૈયારીઓ કેવી છે? જી દીપાલી, આવતીકાલે સુરતના ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી થવાની છે, ત્યારે એક જ સેન્ટર ઉપર તમામ જે 30 વોર્ડ છે 30 વોર્ડના 120 જે ઉમેદવારો છે તેમના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો તે રીતે આ જે ઈવીએમ જે કાઉન્ટિંગ સેન્ટર જે છે તે કાઉન્ટિંગ સેન્ટરની અંદર અત્યારે તમામ પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો છે। પરંતુ મહત્વની વાત એ છે દીપાલી કે તમામ ગુજરાતના જેટલા પણ મતગણતરી સેન્ટર છે તેના કેમ્પસની અંદર જવા દેવામાં આવી રહ્યા છે અને ત્યાંથી
રિપોર્ટિંગ કરવા દેવામાં આવી રહ્યું છે, પરંતુ અહીંયા હેડક્વાર્ટરના જે પીઆઈ છે શેરગિલ, એમણે સ્પષ્ટ ના પાડી દીધી છે કે કોઈ પણ મીડિયા કર્મીઓએ અંદર આવવું નહીં. સાથે સાથે જે જાંબુ કરીને જે પીએસઆઈ છે અહીં મહિલા પીએસઆઈ, તેમણે પણ સ્પષ્ટ કહી દીધું છે કે કોઈ પણ મીડિયા કર્મીએ પોતાનો કેમેરા લઈને અહીં જે કાઉન્ટિંગ સેન્ટર છે તેના કેમ્પસમાં પણ અંદર એન્ટ્રી લેવામાં કોઈને આપવામાં આવશે નહીં. જ્યારે અમે તેમને કહીધું કે સ્પષ્ટતા પણ કરી કે આજે અમને માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અહીંનું રિપોર્ટિંગ કરવા માટેના કાર્ડ આપવામાં આવ્યા છે, પરંતુ જે પીઆઈ શેરગિલ છે અને જે પીએસઆઈ છે તેમના દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે કે કોઈ પણ મીડિયા કર્મીએ અંદર જે કેમ્પસ છે દીપાલી, એ કેમ્પસમાં પણ આવવાનું નથી. એટલે જે સત્તાવાર રીતે મીડિયાને જે કવરેજ માટે મતગણતરી મથકના જે પાસ આપવામાં આવ્યા છે તેમાં પણ આ જે પીઆઈ છે શેરગિલ, તેમના દ્વારા સ્પષ્ટતાથી ના પાડવામાં આવી છે. અને અમે જ્યારે અંદર હતા ત્યાંથી અમને ગેટની બહાર મોકલી દેવામાં આવ્યા છે કે તમારે કોઈએ પણ અંદર આવવું નહીં અને જે પ્રમાણેનું અમારી સૂચના છે તે પ્રમાણે જ તમારે કામ કરવાનું છે. તમારી પાસે ભલે માહિતી ખાતાના સત્તાવાર રીતે આઈ કાર્ડ આપવામાં આવ્યા હોય તો પણ તેઓ સ્પષ્ટ રીતે તેની અવગણના કરી રહ્યા છે. 10 થી 15 વખત એમને કહેવામાં આવ્યું કે અમે દૂરથી આ જે મતગણતરી સેન્ટર દેખાય છે તેનું જ રિપોર્ટિંગ કરવાના છે, અમે અંદર નથી જવાનું. અત્યારે પણ તમે જોયું હશે કે અમદાવાદનું જે કાઉન્ટિંગ સેન્ટર હતું તે કાઉન્ટિંગ સેન્ટરની અંદર પણ આપણે નજીકના દ્રશ્યો બતાવ્યા છે. તો સુરતના આ અધિકારીઓને કાઉન્ટિંગ સેન્ટરના થોડેક દૂરથી વિઝ્યુઅલ લેવા દેવામાં કે ત્યાંથી રિપોર્ટિંગ કરવા દેવામાં તેમની કયા પ્રકારની સુરક્ષાને ખતરો થઈ રહ્યો છે તે સમજાતું નથી. અત્યારે પણ જે પીઆઈ છે તે પણ આવી ગયા છે. હવે એમને સ્પષ્ટતા કરવી જોઈએ કે મીડિયા પાસે માહિતી ખાતાના સત્તાવાર રીતના તમામ જે કાર્ડ છે અને સરકાર દ્વારા જ આ મતદાન કાઉન્ટિંગ સેન્ટર અને મતદાન મથક વખતે પણ આપણે મતદાન કુટીર સુધી પણ જઈને રિપોર્ટિંગ કરી શકતા હતા, પરંતુ અહીં આ અધિકારીઓ જે છે તે પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અંદર ગયેલા મીડિયા કર્મીઓને પણ અત્યારે બહાર ખસેડી દેવામાં આવ્યા છે અને એમનું સ્પષ્ટ દીપાલી એવું માનવું છે કે અંદર તો અમે કોઈને આવવા ના દઈએ, કારણ કે અમને અમારા ઉપરા અધિકારીઓ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. હવે કયા ડીસીપી લેવલના કયા અધિકારીએ આ પીઆઈ શેરગિલને આ સૂચના આપી છે તેની પણ સ્પષ્ટતા થવી જરૂરી છે. આવતીકાલે આ તમામ બાબતે ખુલાસા થશે. જો કે અત્યારે તેઓ શું કહેશે મીડિયાને અંદર ન જવા દેવાને લઈને તે પણ એક મોટો દીપાલી પ્રશ્ન છે કે અધિકારીઓ જે છે તે અંદર સુધી કેમ નથી જવા દેતા. આવતીકાલે અહીં 130 જે વોર્ડ છે 130 વોર્ડ માટેની મતગણતરી જે છે તે કરવામાં આવશે અને તમામ જે સમર્થકો છે તે સમર્થકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઉપસ્થિત રહેશે અને જે માહોલ હશે તે ખરેખર જોવા જેવો હશે, કારણ કે દીપાલી સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે જે થઈ છે એ ખૂબ જ ધમાસાણ રીતે થઈ છે. સુરત મહાનગરપાલિકાના સ્થાનિક જે અધિકારી આવે છે અહીંયા, તો દીપાલી એ પ્રકારે જે આવતીકાલે પણ મતગણતરી જે થનાર છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે અને જેટલા પણ નવા પહેલી વખતના જે ઉમેદવારો છે તેઓનું રાજકીય ભાવિ પણ જે છે તે આવતીકાલે નક્કી થઈ જશે. જે ચોક્કસ દેવેન, માહિતી આપવા બદલ આભાર.